ડોહે આ વહરા તે તેન થી ઉધમાટ લીધું હે તે હેતરપાણી જોવા જવાનું હતું. અત્યારમાં તો હું નતો જો ડોહી. એ તો વાત જ કે હું કે સોયાબીન ડોગર એની શું હાલત થઈ હે. અને ચોથી જાય અને અંબાલાલ કાકો અગાહી બોખ બોખ કરીને એમ પેલું પડ કરે. અને એક તો ફજે તો હે ડોહી. તો કેમ કહ્યું તે હું જતો આવું. સારું તો હું પાછો હેતરમાં હપારી જોતો આવું કે ચમચમ નું આ તો સોયાબીન પડી ગયું હોય કે પોઝિશન માં ઉભું હોય કે શું થયું હોય એ તો જોવું પડે ને. એ જ વિચાર કરતો તો બાજુ એની શું દશા હે. હાર તો જઈએ હતા ને અમે. હો બેઠો માર ભાઈ બેઠો. હેતર માંથી જ આવો રાત પડ્યો હવે મારા ભાઈ હેતર પણ જવું હે એવું એમ ને. અમે વિચાર કરતો હતો કે હેતર પણ જાઉં. અને રાતે ઘણું પડ્યું મારા ભાઈ. રાત પડ્યો માર તો સોયાબીન બગડી ગયું. મારે વ્યાજવાર રૂપિયા લાયેલો મારા ભાઈ. અને વ્યાજવાર રૂપિયા લાવીને બિયારણ લાયેલો એમ જ કર્યું. અને એમ કરીને કર્યું તું. પણ બે જણ વાળા હું તારી નથી પાડતો હું નાળો નથી ગણતો શિયાળો. રોવાના દાડા આજે લાઈન મેલ્યા ફતે તો કરી નાખ્યો. તો બધો એમ થયો હતા ભાઈ. માં તો ડોગરે એટલી હતી ને ડોગરે પાવી તો માં તો તણાઈ જી. એવું તમે હેતર પણ જી આયા હતા. એક માં જી આવ્યો ને સોયાબીન કરી એમ પાછી ગયો. હા અમારે જવું પડે ને મારા ભાઈ. અને જીને જોઈ આવવું પડે. આ તો જેટલું નુકસાન થયું અને હું તો સીઓ ખાઈ હું કઈ થયું નહીં. અમારે તો પરજા હોમટી અને હું ખવાય દે એમ એવી ચિંતામાં હું મારા ભાઈ. પણ કશો તો નહીં જી આવીએ હેતરમાં જોઈ આવીએ અને ચમચમ નું એમ જોતા આવીએ. બીજું તો શું કરીએ. અને પછી કરીએ ગમે તે. સરકાર કદાચ સહાય હાલે તો કાગળિયો કરીને આમ તેમ કરીને 25 રૂપિયા પેટા કરવા પડી ને. સિંહ નું ફળ ખવાડ્યું ને તાણી મારા ભાઈ એવું હે. હા આમ નીકળી જઈએ. જવું પડે. ભાઈ આ તો ચાલુ છે. ચાલુ થઈ ગયો. પણ હું કેતો આ તો નથી સોમાં હું પાડતો નહીં શિયાળો પાડતો. કેમ ગોડો છો હે ખબર નહીં ભાઈ. હે આ ભગવાને મને શું થયું ખબર અમે હેતર ભાઈ પના સારું મારા તો બહુ જ લીધું હોય ભાઈ. હું તો જે જણ હું ધાર્યો ને એથી ખબર ખબર પડતી નથી. શિયાળામાં ખબર પડતી નથી. ઉનાળાની ખબર પડતી અને નથી ચોમાહાની ખબર પડતી. અને એને પડવાનું ચાલુ જ રાખ્યું. હું કહ્યું આપડે હવે હેતરમાં જઈએ પછી ખબર પડે. રાતે 2-4 દાડા સુધી માટલી હેતરમાં સોયાબીન બગડી જનાર છે. તો અગર ફેલ થઈ ગઈ. સારું બગડી તો હે પણ મેં જવું પડે વાળી તો કરવું પડે બધું. અને સારું જોતું જ છે. સોમાહું શિયાળો સોમાહું જોડતું જ છે મારે. ચાલુ થઈ ગયું બરાબર. અને મારા પાછો પેલા માધુજી નો ચાલુ થયા. શું કહ્યું અરે ઓણે તો ઉધમાટ લીધો બાપા. કોમ થી કરવા દે હું કોમ કરવા દે. પણ આજે અને પબ્લિક એ કંટાળી હોય. ખેડૂતો બધા રોયા. આપડે જ રોયા પછી બીજા ચીયા. બધા ખેડૂતોની આ દશા આપડી દશા એ બધા ખેડૂતોની દશા હે મારા ભાઈ. ભગવાન નથી. અને થોડું ઘણું વિચાર કર્યો તો સારું હતું. પણ શું કરીએ કશું નહીં. અમે આપડે ત્યાં જોયે ને બોધવા જવાનું. પના ભાઈ હે તમને હેડ આઈ જા. અરે રોમ 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 રોમ. મારી સોયાબીન હું હાલત છે. અરે ભગવાન આટલી હતી મારી સોયાબીન. હું કાળો કેર વર્ત્યો ભગવાન. હું કર્યું આ જો છે આ કાળો કેર હું કરી નાખ્યું હરાતી માર ભગવાન ભગવાન આટલી આજે સોયાબીન રોવાના દાડા આયા. ખેડૂતો મરી ગયા ભાઈ. અને આપડા સીઓ મહેનત કરીને મજો ભાઈ મેં તો આ રકમો વેચી ને તો બિયારણ લાયો. હું તો વ્યાજમાં પૈસા લાયો તો
પણ વ્યાજના પૈસાથી ના કરવાના. હું તો જાણું કે સોયાબીન વધારતા હતી એનાથી વધારે સોની લાયો કોનું લાયો પણ આ તો કાળો કેર થઈ ગયો. પણ પનાજી અમે તો શું કરીએ લે, આપણે માથે મેં ઓઢીને રોઈએ. હે? આ તો જે આ હું કરી નાખ્યું, કાલે મારે તો ઠેસર લાવવાનું હતું અને કઢાઈ નાખશે એમ વિચાર કર્યો તો. અમે ભાઈ તું બોલી કે ના બોલી હું મળવાનું છે. હજે તો થઈ ગયો ને. અને વહરાતી એવું જ માટલી જો નહીં, સોમાહુ જોતો નહીં, ઉનાળો જોતો નહીં, શિયાળો જોતો. ના આ પબ્લિક થઈ ગયો, વહરાત થઈ ગયો. એ પણ ભાઈ હા ભાઈ તમે રોઈ ની હું કહ્યું, તાવું પૂરું ભાઈ છે. અમે રોયે નહીં તાડા વળવાના માર ભાઈ. અમે કોક તો કરીએ તાણી અમે. એ કલેક્ટર ને જે રજૂઆત કરીએ કોક થાય છો. આ વળતર હળતર મળે ને સીઓ જીવી તો બરોબર હે, નકર આપણો તો સીઓ મરેલો છે. મરેલો છે ભાઈ. પનાજી એ અમે દાણી પાણી ના પડ્યા અહીંયા તો જે હોય એ ભેગું કરવું પડે. હા ભાઈ અને કંટાળે હું મીઠું હું તો જપ્યો જ નતો ભાઈ. ના થાય હું ઘણું કામ કરી હતી, નતો કરતો પણ જોજે આમ તો હેડા હેડ્યો છે. ના પણ હજુ પટતી નહીં. પણ જે વધે એ ખરું હે. હાવ માર ભાઈ આમાં હું થોડુંક નેકરે તો હાવ ઓ ચંદભાઈ હો કાળભાઈ. કોને કર્યા અલ્યો હેતર બાજુ જવું આવા રાતે બંધ નહીં હતું. અને હારું આખા વટામાં માથું બધું બગડી ગયું હે. સોયાબીન ની રોગ ને બધું પેલું કચલા બાજુ હતું તે કાઢી નથી બહુ કાઢે ભાઈ વાઢીને મેં શ્રીહન બીજું ભૂહે ને આ ડોકર ની વખત બગડી ગયા તો ઉપડ્યો હું અમે. તમારે મારે બધું દુકાન લીધી હે બે ટેક્ટર સારે પણ લાવ્યો હું તો ગયા જ નહીં સોયાબીન દુકાન લીધી. બરાબર. મારે હારું બધું ફજેત થઈ ગઈ આખા હેતરમાં. આખા 18 વીઘામાં ફજેતી થઈ ગઈ હે. બને જ નથી થતું. નથી જાણતો શિયાળો, નથી જાણતો ઉનાળો, ચોમાસું. ભગવાન મને તો વેસ કર્યું હે. જાઓ. તમે હુલ્યા બેસ્યા હતા હું કરું તાણી આવો કદીક મદદ કરવા તો હેડો 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 ને બધા ક્ષેત્રમાં માખડી આ બધું જો છે બધું ફગેતું થઈ ગયું હે આખા ક્ષેત્રમાં. પેલી તો અગર આપડી જો હે મૂળો ને છે એમ થઈ ગયો બરાબર ઉપર આવી ગયો બીજો. અને આ સિયાઈ ની આ બેક કર્યું હે. આટલું બસ એમ લાગે હે. ઓય કાળુભાઈ શાનભાઈ, જય ભગવાન જય ભગવાન. હું જય ભગવાન દેતા જય ભગવાન. આ પડી ગયા જો તો ખરા સી આટલું બેક કર્યું ભાઈ સવારમાં આવી તો. હા. અને આટલું બેક કર્યું હે. અને આખા હેતરમાં આખા 18 વીઘાના નંબરમાં મારે તો પણ અણમગો આવો છે આ એ. હા જો તો બાપા આ બફાઈ ગયું? બફાઈ ગયું બફાઈ ગયું. કાળું મેં થઈ ગયું હે. ભળો તો ખરા ઓ તમારા તો આટલું ભેગું કર્યું આપડે તો કર્યું જ નથી. અલ્યો અમે બે ભાઈ ઘણું રોયા, તમારે બગડી ગયું કાળો ઘણું કેર વર થઈ ગયો મારતો ઘણું રોયા. આ ભાઈ રકમ મેલી હતી હા. અને વ્યાજ વાળું રૂપિયા લાયેલું અલ્યો અને એમ કરીને ખેતી કરી હા પણ ખેતીમાં શશુકાર નહીં આયા. ન્યા અને આ કાળું ભાઈ તો પરવારી ગયા વેળા ટકા. એ ત્યાં આ હમણાં તો મનમાં હતા આયા હે. ના ના આ જાત તો કુડિયા માં રહી કુડિયા હારું તાકતા એમ તો એક થયો ને અને જો જે બફલાઈ ગયો બફલાઈ આ ગયો. હે પણ સનભાઈ ઓ ભાઈ ઊણ તો હે ને હા ખેડૂતો ના રોવાના દાડા આયા હે. શું કરે ઉપર વાળો રૂઠ્યો હોય દેખે બેહો અમે નહીં દાખતું ઉભે ઉભે અલ્યો પણ બેહવું પડે. હું તો પડ્યા ને પણ આ ભાઈ આ તો બધો ના રોયાના હમાસાર હી ભાઈ. પણ નથી રો માર ભાઈ, તું નથી રો. શેતી બગડી ગઈ, ડોગર હે તે પેલા સોખા એઠાણ ની મૂળો ઉપર અને સોયાબીન ઓદા જેવું થઈ ગયું. ઘણી વાત જોઈ રહ્યા હતા તમે આટલા દિનથી. અલ્યો વાત નતા જોઈ રહ્યા, અમને ખબર હતી સોમાં હું બેહવાનું એમ. મારે આખા તલાવમાં તો ઘર ફેલતું છે. અમારે 200 વીઘામાં ફજેતી થઈ ગઈ ભાઈ ફજેતી. પેલી અંબાલા પેલી આગમવાણી કરો તમે ખબરતા થી એ ગમાણી માં નિતાણી ગમ પડ હતી. થી પડ્યો આહા. પડ્યો તે લે જો હું બોલે હતી ગમત
અમે જો ભણેલા હે મને એવું લાગે હું તો ઘેર થી જવાનું અમે હેત્રોમાં થબાઈને નીકળ્યા હોય તો ભણ્યા હોય ને પણ માધુભાઈ આપણે ચોહી ભણીએ એમને આપણે ચોહીઓ ભણીએ ખેતરમાં કામ કરીએ કેમ ના સમાચાર હો ભણીએ ભાઈ કાયમ તો હે માર ભાઈ હો બીવત તો આમાં સીધો મારે બધું કાઢી લીધું તમારે કામ કરવાના વધારે નહીં ભાઈ અમારે તો કોઈ નહીં અમે કરીએ તમે તો હોબળો બસ સોયાબીન કાઢી લીધું 2 ટ્રેક્ટર સાર ભરી બધી કમ્પ્લીટ ઓળી કરી દીધી હું કેતો હા કોઈ ઉપા થાય એવો સીઓજી વાળવા પડી સીઓજી વાળવા પડી અમે આ બિયારું વધે એમ લાગે આટલું છે બિયારો હું દેતા વધે લફલાઈ ગયો હમણાં તો બાકડા થઈ ગયા છે તાની હું કેતો છે અમે ખેડૂતોને થઈને અમે આંદોલન આંદોલન કરવું પડે આ વહરાતનું આપણે કદાચ સરકાર થોડી સહાય હાલે હાલ એમ કહી હા એમ મી હોબ ની પણ એમ કેવું ને અને મારે પેલા સરપંચ હાથી હારી હે તે હું વાત કરું તમારે કઈક નવાજૂની કરે તો અમે એમાં એવું હે ને કાળુભાઈ પનાભાઈ હો ભરતું આમાં તો કેવું આ તો જેને હોબળી એને હોબળી ના કઈ આજના સરપંચ તો આપડે જેવા ચારી હોબળી ના હોબળતા ઠીક અને સરપંચ ની તું ચોખટ છે પાછા અમે તો પેલો હમું ભરેલો ને પેલા ભાઈ હા એમ હતા તો પાછા આ તો અમે તો પેલા બાજુ ના થાય કદાચ હું આમ નહીં તો ભાઈ હમ જોહી મારતું હે હા આપડે બધા જહું સરપંચ તો ભાઈ હોબળો એમ હોય જુના હોય આપડે હા આપડે તો ખેડૂતો ને ખેડૂતો વિષય નું એ વાત જ ના આવે રાજકારણ નું જો આવે આપડે તો ખેડૂતો જ આપણે કરીએ તો સહાય મળે બાકી હું કેતો એમ થી કરવું બધા ખેડૂતો ને ભેગું થઈ અને પછી અમે આપડે સરકારમાં જોઈન કરીએ કરવી પડે આ તો આપડે સીઓ ભેટે સડી ખેતી બધી બગડી ગઈ હું ખવાડ્યું બરોબર અમે જોઈન કરવી પડે હતા ને હું તો જોન તો આટલું વેસન કરીને દોડા લાય તે સિવા ખાહી અમારે એમ જ ગણતરી હતી લોકો કેતા વર હારું હે વર તો બારે માસ વહરાત ઘણું હારું આતો એક મહિને વહરાત ઘેર થી જતો જપતા તે હું કોમી મન ફાયું એટલી સડ્યા અને પડ્યા વધારે આવવાનો એમ લાગે આ વહરાત નો હોય તો લાગતું હે પ્લાન જુદો પૈસો વાળા પૈસા ટાઈમ બધું અને એમને પાછું શૂટિંગ વાળું વાળું ટ્રેક્ટર જેસીબી લાવવાનું કેસા લાવન 45 ગણતરી હે એવું પોર બિલ ને કરે પણ તમારે તો બધું ઘસાવાઈ જાય અમારે તો એમ સમાચાર અમારે તો હું લાવીએ પણ અમારે તો ઘેર પાવડો લાવવાનો વેત પંચેથી બિલ્ડિંગ બનાવું તેની પરથી બિલ્ડિંગ બનાવે આવી દશા અમે તાણે ઉભા છીએ આ તો પેલા લોકો કહેતા ડોગર બાજુ આવું હે તમારે ડોગર બાજુ હેડ જોવસી ભાઈ છેતી દિન મૂળા ઉપર ને સોખા લેસે થઈ ગયા જીપ બળ હે જોઈની જીપ બળ હે ભાઈ નેણો જવાનો હોય તો જીયાનો જેમ દે કોણ થા ખબર આવે તું જોઈ આઈ એમ બજે અમે કશું થાય એમ નથી હેડ આપે ભાઈ મે છો જાણી હે હેડવાનો હવે તો જાણી હે આ હું હે આડું પડી ગયું હે અને ઘણું નુકસાન મારા બાપ બંધ થઈ જા અમે તું બંધ થઈ જા તો અમારા સીઓ જીવી નકર મરી જવાનો શું કર્યું ભાઈ તો છે ને અમે તો રોવાનું શું રોવે શું કરીએ હું કરીને રોવે બાપા બધી ડોગર પણ ધનભાઈ અને કાજ ને આ પાહામો ઊભું હે ઊભું હે
ચંદભાઈ ને કોમ ઓછી લાગી ચંદભાઈ ને પણ જીતો અહીં લાગે નથી કર્યું પણ આજે જો સાલ ને લે ઉપરનું કર્યું એને સોમાહુ વહારી કરી અને અમે શિયાળો બેઠા હતા અને શિયાળામાં હું સોમાહુ જેવું વહરું એમ કે હું કર્યું હે હા ખેડૂતો બધા રોવાના પેલો ખેડૂતો ને દવા પીવાના દાડા આવવાના પણ કચ્છી છે ખેડૂતો અને હારો ખેડૂતો હે અવેરી લીધું ભાઈ અને આપડો જેવા દુબળા એ પૈસા નહીં મળ્યા તે હવે રહી ની તે હારો એના સમાચાર નહીં અમે આપણો સિરો હું ખાય સનાજી આ ચોખા તો મોય પેક જાય મોળો ઉપર આવી ગયા બધા તો ખાઈ જવા ને એવું છે વળી તો ખરા પણ આવી વાંડો થોડા બસી જોય ને પછી પનાજી બે દિન કોણ નથી નકા ડોહી તો મરી પડી મરી ગયો તો મારે શું કરી કોણ નથી માર પછી એ હેડો તાણી અમે ઘેર છીએ પૂરું થઈ ગયું હેડો બધો એત્રોમાં ફટાફટ થઈ ગયું હું કરીએ તો નમસ્કાર મારા ખેડૂત ભાઈઓના વરસાદના કારણે આવું નુકસાન થઈ રહ્યું છે અને ખેતીવાડીમાં એમને પણ બહુ નુકસાન આવી રહ્યું છે તે માટેનો અમે વિડીયો બનાવ્યો છે જે ખેડૂત ભાઈઓને જણાવું કે અમારો વિડીયો જોઈ અને અમારી રાજા ઠાકોર મહીસાગર ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો શેર કરજો અને લાઈક કરજો જય માતાજી.